નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। આ અઠવાડિયે વાતાવરણનો ડબલ એટેક જોવા મળશે, કારણ કે બદલાતા વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। ભીષણ ગરમી અને ત્યારબાદ માવઠાની આગાહી કરાઈ છે। રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 19 અને 20 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે ભીષણ ગરમી તો પડશે જ, પરંતુ ત્યારબાદ માવઠાનો પણ રાઉન્ડ જોવા મળશે। आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक ड्राई वेदर प्रिवेल करेगा। डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है दोनों रीजन में, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ में। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज होने का पूर्वानुमान, ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और हम हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशंस आने वाले 5 दिनों में बनी रहेगी। तो गुजरातना ચોમાસા અંગે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। 8 જૂનથી 15 જૂન વચ્ચે આવશે ચોમાસું। 8 જૂને પવનની ગતિ વધુ રહેવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી। ભારતમાં ચોમાસું તો ખંડવૃષ્ટિ બને છે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે, મૃગશીર નક્ષત્રમાં। અને આ વરસાદ થવાનું અંગે જોવા જઈએ તો જે 8મી જૂને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે, અને પવનની ગતિના કારણે વરસાદ થવાની શક્યતા ગણી શકાય। રાજ્યમાં એકંદરે સારું રહેશે ચોમાસું। રાજ્યમાં 96 થી 98% વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી। આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે, બલકે અલબત્ત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે, પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96 અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય। ખાસ કરીને સરવાળે એકંદરે જોઈએ તો 96 થી 98% વચ્ચે ગુજરાતના ચોમાસાની શક્યતા રહેશે। તો સાયક્લોન અંગે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। મે માસમાં દરિયામાં સર્જાશે વાવાઝોડું। 8 થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં બનશે સાયક્લોન। કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદ સારો થવાની શક્યતા રહે છે, કારણ કે જો એક સાયક્લોન બનવાની શક્યતા લગભગ મે માસમાં છે, અને 8મી જૂનથી 20મી જૂન વચ્ચે પણ અરબ સાગર સક્રિય થવાની શક્યતા છે। જો આ સાયક્લોન વહેલું બની જાય અને તેનો ભેજ વધારે ઓમાન તરફ ખેંચાઈ ન જાય તો ગુજરાતનું ચોમાસું સમયસર આવી જવાની શક્યતા છે। તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે। વડોદરા, આણંદમાં સારા વરસાદનું અનુમાન છે, તો ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કર્યું। ગુજરાતમાં જે મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ વગેરે ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। નવસારી, ભરૂચના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં કંઈક અંશે હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા રહી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં વરસાદ સૌરાષ્ટ્રના ભાગમાં પહેલો થયા પછી ધીરે ધીરે આવી શકવાની શક્યતા રહે। તો ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી। હવામાન નિષ્ણાત અથરિયા શેઠીની આગાહી। દેશમાં 90 થી 96% વરસાદ સંભવ છે। ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર ઓછું બનવાથી ચોમાસામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે। ગુજરાતમાં સામાન્યથી નબળું ચોમાસું રહેશે। સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓછો વરસાદ થઈ શકે। મધ્ય ગુજરાતમાં પણ ઓછો વરસાદ પડી શકે। इस बार पूरे सीजन का अगर देखें तो जून से सितंबर के बीच में तो मॉनसून की सामान्य से कम बारिश होने की संभावना लग रही है। और इसका मुख्य कारण तो है कि जो प्रशांत महासागर में एल नीनो की स्थिति उभर कर आ रही है, तो उसका मॉनसून पर असर पड़ेगा, जिसकी वजह से इस साल पूरे सीजन की अगर बात करें तो बारिश कम नजर आ रही है।
बंगाल की खाड़ी में जो लो प्रेशर की स्थिति है और जो लो प्रेशर के एक एक सिस्टम बनते रहते हैं वो इस बार सामान्य से काफ़ी कम नज़र आ रहे हैं। और अगर बने भी तो पूरी तरह से गुजरात की तरफ नहीं आने की उम्मीद है। तो इसी का मुख्य कारण है कि गुजरात में इस साल बारिश सामान्य से कम देखने मिल सकती है। और इसलिए जो सबसे कम बारिश की स्थिति हो सकती है वो सौराष्ट्र के कुछ इलाके यानी मध्य या दक्षिणी इलाके और जो उत्तर पूर्वी और मध्य गुजरात के इलाके हैं, इन इलाकों में ऐसे पूरे सीजन की अगर बात करें तो इन इलाकों में सबसे कम बारिश की अनुमान ऐसे लग रही है पूरे अगर गुजरात स्टेट की बात करें तब। રાજકોટમાં જેતપુર ખાતે સરકારી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોનો હોબાળો। થાણા ગાલોલ ખરીદ કેન્દ્ર પર ચણાની ટેકાના ભાવે ખરીદી દરમિયાન ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મેસેજમાં ખરીદ કેન્દ્રનું સ્પષ્ટ સરનામું ન હોવાથી ઘણા ખેડૂતો ખોટા કેન્દ્ર પર પહોંચી ગયા હતા, જેના કારણે તેમને ટ્રેક્ટર ભાડાનો વધારાનો ખર્ચ પણ સહન કરવો પડ્યો। કેટલાક ખેડૂતો રાતના 12 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં પણ વારો ન આવ્યાનો આક્ષેપ કરે છે। સાથે જ પરિપત્ર પ્રમાણે 600 ગ્રામના બદલે 700 થી 730 ગ્રામ વધુ વજન લેવામાં આવી રહ્યું હોવાના આરોપો પણ ઉઠ્યા। વિરોધ દરમિયાન પોલીસ બોલાવવાની ચીમકીથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને તેઓ યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યા છે। રાતના 12 વાગ્યાનો સૈણા લઈને ટેકામાં આવ્યો છું અને રાતે 12 વાગે આવ્યો પછી સવારે અહીંયા મેસેજ બતાવ્યો। મેસેજમાં સરનામું હતું નહીં અને સરનામું એમાં હતું નહીં એટલે મેં અહીંયા ઓફિસે ગયો। ઓફિસે જઈને મેં પ્રશ્ન કર્યો, મેં આ મેસેજ જોવો જી મારો અહીંયા વારો છે? તો કે ના અહીંયા વારો નથી તમારો, મેવાસા મંડળીમાં તમારો વારો છે, તમારે અહીંયા લઈને જવું જોઈએ। તો વાંક આમાં અમારો કે ઓફિસ વાળાનો? એટલે મેસેજ ખેડૂતનો જે આવ્યો હતો એ ખરેખર ખેડૂતનો મેસેજ હતો મેવાસા મંડળીનો। એટલે ખેડૂતનું કેવું એમ હતું મેવાસા મંડળીનો મેસેજ છે, આમાં એડ્રેસ કાંઈ લખ્યું નથી। એટલે મેસેજ જોયો તો ત્યારે મેં ખેડૂતને કીધું કે એમાં એડ્રેસ લખ્યું નથી, એમાં એડ્રેસમાં કોડ આપેલા હોય। એપીએમસી જેતપુર એટલે ખાલી જેતપુર આવે એટલે એ મેવાસા મંડળી આવે, જેતપુર 2 આવે એટલે દેવકી મંડળી આવે, જેતપુર 3 આવે થાણા ગાલોલ મંડળી। ખેડૂત પાસેથી મેસેજ હતો એ ખાલી એપીએમસી જેતપુરનો મેસેજ હતો। એ મેસેજ એને ખેડૂતને વાંચતા આવડતું ન આવડતું એ ખ્યાલ નથી। કચ્છના ગાગોદર વાઢિયા કેનાલમાં કુંભારિયા પાસે ગાબડું પડ્યું। ભચાઉ તાલુકાના કુંભારિયા પાસે ગાબડું પડતા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે। છેલ્લા 20 દિવસથી ગાબડું પડ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। કુંભારિયા, પીથાપર, રાયથરી, હજીયાવાડ અને ચાંદ્રોડી સહિતના ગામોના ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી છે। પાણી ખેતરમાં જવાથી જમીન ધોવાઈ જવાની ખેડૂતોને ચિંતા છે। વહેલી તકે મરામત કરી કેનાલને મજબૂત બનાવવાની સ્થાનિકોની માંગ છે। રાજકોટમાં ટોલ નાકા પર મારામારી થઈ। ભરૂડી ટોલ નાકા પર ટોલ બાબતે માથાકૂટ થઈ। વાહન ચાલક અને ટોલ નાકાના કર્મચારીઓ મારપીટ કરતા દેખાયા। સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે ટોલના કર્મચારીઓ અને વાહન ચાલક એકબીજાને મારામારી કરી રહ્યા છે। હવે ટોલ આપવાની બાબતે આ ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેઓ હાથાપાઈ પર ઉતરી આવ્યા। કોંગ્રેસના ઉમેદવારને ધમકી મળ્યાનો આરોપ। કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારના વિડીયો પણ જાહેર કર્યા છે। કોંગ્રેસના ઉમેદવારને ધાક ધમકી મળી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે। ભાજપના હોદ્દેદારો કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવતા હોવાનો દાવો થઈ રહ્યો છે। ઘાટલોડિયા અને ચાંદોડિયા વોર્ડના ઉમેદવારોના વિડીયો જાહેર કરવામાં આવ્યા। આ વિડીયોમાં ઉમેદવારોએ વ્યથા ઠાલવી। ભાજપના કેટલાક લોકો અમારા ઘરની બહાર ઊભા રહ્યા હોવાનો દાવો છે। ભાજપે ધમકાવતા કોંગ્રેસના ઉમેદવારો પ્રદેશ કાર્યાલય પહોંચી ગયા। કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવાનું જારી છે એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસ તરફથી। મારે એવી રીતે કોલ આવ્યો હતો કે તમે અભી હાલના કે છોકરા લઈને નીકળી જાઓ, નહીં તો કે તમને સાંજ સુધીમાં અમે સ્ટેશન પર લઈ જઈશું અને ગમે તે ધાક ધમકી બી આપી શકે। તો હું આ છોકરા લઈને મારે કઈ રીતે નીકળું? અને મને ઉપરથી એવું કહ્યું કે તમે કહો એટલા પૈસા આપું પણ તમે આ ટિકિટ પાછી ખેંચી લો, કારણ કે સામેની સાઈડ અમારા કાચના ઝુંબા છે, એના હિસાબે એની બોર્ડ વધી જાય એના માટેથી મને એવું કહ્યું છે કે તમે આ ટિકિટ પાછી ખેંચી લો। બસ આ ધમકીઓના છોકરાઓ લઈને મારે રખડવું પડે છે। આજે આ બેન એમના બાળકો લઈને સવારના જમ્યા વિનાના બાળકો ખાધા વિનાના અત્યારે મને એવું કીધું કે બેટા એવું ખબર પડી કે તું ઊભી છું તો બેટર છે કે તું તારું નામ પાછું લઈ લે, કારણ કે સારું ના લાગે, આપણી સોસાયટી ઉપર આ કલંક લાગે છે। એટલે મેં રાજુભાઈ અમરકોટિયા એમને એવા વર્ડ્સ વાપર્યા કે આ
તારી ઉપર તારા લીધે અમારી સોસાયટી ઉપર કલંક લાગે, કારણ કે રોઝવુડ એસ્ટેટ જે છે એ ભાજપની સોસાયટી છે. મેં કીધું મને તો પહેલા એ કહો કે પાછું આ વસ્તુ ક્યાંથી ઊભી થઈ કે સોસાયટી કોઈ પર્ટિક્યુલર પાર્ટીની થઈ ગઈ. પછી સેકન્ડરી કે તમે વર્ડ મને વાપરી ના શકો કે કલંક છે. મેં તો એવું તો હું કોઈ કામ નથી કરતી અંદર, કે એવું તો હું કોઈ બોમ્બ બનાવતી હોઉં કે ભ્રષ્ટાચાર કરતી હોઉં કે કરપ્શન કે કલંક લાગે છે મારા લીધે સોસાયટીના નામે. મેં તો એના કરતાં તમે એજીએમ બોલો અને તમારી ડેબિટ ક્રેડિટ શીટ્સ કાઢો તો કોનું કલંક છે ખબર પડી જશે. આજ સવારની વાત છે, 10 વાગે મારો ઓટો કન્સલ્ટનો બિઝનેસ છે, મારે ફરવાનું કામ હોય. આજ સવારથી 10 વાગ્યાથી હું નીકળ્યો એક કસ્ટમરની ગાડી લેવા માટે. સવારથી ઓફિસે ટોળું આવીને બેઠું છે અને એટલું પ્રેશર કરે છે અને ધમકીઓ એટલી આપે છે અને કે તમને આ કેસમાં ફસાઈ દઈશું, આ કેસમાં ફસાઈ દઈશું, આવી ધમકીઓ આપે છે. અને મને હાલ બી રિસન્ટલી મારે કંટાળીને ફોન મૂકી દેવા પડ્યા અને મેં સવારનું ખાધું નથી. એટલે આવી હેરાનગતિ છે. મારા ઘરે જઈને બી મારા મધરના ત્યાં જઈને એ પ્રેશર કરે છે કે ભાઈ પ્રદીપભાઈ તમે ટિકિટ પાછી લઈ લો. તો આ સ્થિતિ છે કોંગ્રેસના ઉમેદવારોની. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેમને ધાક ધમકી મળી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ઉમેદવારી ફોર્મ ભરવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી અને ફોર્મ પરત ખેંચવા અંગે દબાણ થતું હોવાનો આરોપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લગાવ્યો. કોંગ્રેસના મોટા નેતાઓએ આ અંગે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. અમિત ચાવડાએ ખાસ કરી પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરી રહી છે. વિપક્ષી ઉમેદવારો માટે અવરોધો ઉભા કરવા, ડમી ઉમેદવારોના કાગળો તૈયાર કરવામાં મદદ કરવી અને બુટલેગરો દ્વારા ડરાવવા ધમકાવવા જેવા બનાવો પણ સામે આવ્યા. કે આ લોકશાહીનું પર્વ છે, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એ થવા દો. ક્યાંય દાદાગીરી ધમકી આપવાનો પ્રયત્ન થશે એવા કોઈ અધિકારીઓ કર્મચારીઓ ધ્યાનમાં આવશે તો એને છોડવામાં નહીં આવે. અને સમય આવશે તો કોઈ સરકાર, કોઈ ભાજપના નેતાઓ બચાવવા નહીં આવે. ચૂંટણી પંચ પાસે પણ માગણી કરી છે કે અમે નામજોગ ફરિયાદો આપી છે, પોલીસ સ્ટેશન કે ચોક્કસ અધિકારીઓના નામ પણ આપ્યા છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરી છે. ચૂંટણી પંચના જે નીચેના ચૂંટણી અધિકારીઓ છે એની સાથે જોડાયેલું જે પ્રશાસન છે એની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહી છે. સાથે સાથે ખાસ કરીને પોલીસ તંત્ર કે જેની જવાબદારી આ ગુજરાતના નાગરિકોની સુરક્ષાની છે, લો એન્ડ ઓર્ડર જાળવણીની એની જવાબદારી છે, પણ એ પોલીસ વિભાગના અધિકારીઓ, એના કર્મચારીઓ જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય, એજન્ટો હોય એવા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વર્તી રહ્યા છે. રાજકોટમાં કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ. આપના રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી સહિત 40 જેટલા ઉમેદવારો અજ્ઞાત સ્થળે પહોંચ્યા. ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે હેતુથી અજ્ઞાત સ્થળે લઈ જવાયા. બુધવારે બપોર બાદ ઉમેદવારો રાજકોટ ખાતે પરત ફરશે. પરત ફર્યા બાદ ચૂંટણી પ્રચારમાં પણ જોડાશે. નવસારી જિલ્લાના ભાજપે અનેક બેઠકો બિનહરીફ કબજે કર્યા બાદ કોંગ્રેસ એક્શનમાં આવી. જિલ્લા પંચાયતની 7, તાલુકા પંચાયતની 21 અને નગરપાલિકાની 21, મનપાની 3 બેઠકો કબજે કરી હોવાના ભાજપે દાવા કર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાનો પણ ભાજપનો દાવો છે. બીજી તરફ કોંગ્રેસે મેદાનમાં બચેલા ઉમેદવારોને આઇસોલેટ કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. તેની ચકાસણી કરતા જે છેલ્લું ચિત્ર સ્પષ્ટ થતું છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના લગભગ 52 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે. કારણ કે 7 જિલ્લા પંચાયત, 21 નગરપાલિકા ગણદેવીની, નવસારી મહાનગરની 3 સીટ અને 21 સીટ તાલુકા પંચાયત, એટલે કુલ મિલાઈને 52 જેટલી સીટો બિનહરીફ થઈ છે. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો. કોંગ્રેસ નેતા દિનેશ પરમારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર ગંભીર આક્ષેપ કર્યા છે કે તેમણે પક્ષની શિસ્ત તોડી પોતે જ મેન્ડેટ તૈયાર કરી લીધા. તેમણે કહ્યું કે વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને અવગણીને પોતાના નજીકના લોકોને મેન્ડેટ આપવામાં આવ્યા. તેમણે અનુસૂચિત જાતિના લોકો સાથે અન્યાયના પણ આક્ષેપ કર્યા. સાથે જ ચેતવણી આપી કે જો આવી સ્થિતિ રહેશે તો બનાસકાંઠામાં કોંગ્રેસને ચૂંટણીમાં નુકસાન થશે. વડગામ
ધારાસભા મત વિસ્તારના જેટલા પણ વિસ્તારો છે અને પાલનપુર એ સિવાયના પણ જ્યાં જ્યાં દલિત સીટો હતી તેના તમામ મેન્ડેટ એમણે પોતે પ્રમુખો સાથે કોઈ પણ વાત કે નહીં હું જ લઈ જઈશ, એક સરમુખત્યાર જેવી રીતે કરે, એક હિટલરશાહી રીતે કરી અને પોતે જ મેન્ડેટ લખી અને પોતાના પટ્ટાવાળા હોય, પોતાના ડ્રાઈવર હોય, કોંગ્રેસના કોઈ કાર્યકર જે વર્ષોથી 20-20, 25 વર્ષ કે 30-30 કે આખી જિંદગીથી જે લોકો કામ કરતા હોય એમને કોઈ પ્રાધાન્ય આપ્યું નથી. 26મી એપ્રિલે ખંભાત નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. તે પહેલા ભાજપનો ગઢ ગણાતા ખંભાત શહેરમાં આમ તો 30 વર્ષથી ભાજપનો દબદબો છે, છતાં પાયાની સુવિધાઓનો અભાવ હોવાની લોકમુખે ચર્ચા અને ફરિયાદો છે. ખંભાતના મતદારોની શું અપેક્ષા છે અને મતદારોનો શું મિજાજ છે એ જાણવાનો ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રયાસ કર્યો. જાણીએ શું છે મતદારોનો મિજાજ. પ્રશ્ન એ બહુ ગંભીર પ્રશ્ન છે. છેલ્લા ભૂતકાળમાં કઈ સરકારો પણ ગમે તેટલી ગ્રાન્ટો આવી પણ કઈ પીવાના પાણીના પ્રશ્નનો નિરાકરણ હાલ સુધી દેખાયું એની સફળતા મળી નથી. ખંભાત શહેરમાં પ્રશ્ન અનેક છે, જેવા કે પહેલા ગંદકી. ખંભાતની ગંદકી જુઓ તો ખંભાતની ચારેય બાજુ ગંદકીનો કોઈ એ રસ્તો જ નથી. બીજું કે રખડતા ઢોરો. ત્રીજું કે જે સ્ટ્રીટ લાઇટો છે ગામડે લાઇટો તો જતી રહી. ખંભાતમાં તો પહેલા દબાણોનું છે, દબાણો છે. તમે જુઓ ટાવરથી મારીને છે બસ સ્ટેન્ડ લગીને જુઓ, આમ પર ઝંડા ચોક લગીને જુઓ, એટલા દબાણો છે. કોઈ દબાણનું એ થતું નથી. ખંભાતના આજે દરેક પક્ષો આવે છે પણ કોઈ આ ધ્યાન આલતું નથી. સુરેન્દ્રનગર નગરપાલિકાને મનપા બન્યાના 1 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાથી અહીંના લોકો વંચિત છે. શહેરના વોર્ડ નંબર 5માં ઘર હો તો એસા નામના આવાસમાં 500થી વધુ મકાનોમાં અંદાજે 1500થી વધુ લોકો 10 વર્ષથી વસવાટ કરે છે. તંત્ર દ્વારા 8 દિવસ સુધી તંત્ર દ્વારા મૂળભૂત સુવિધા આપવામાં ન આવતા લોકોમાં ભારે રોષ છે. આ વિસ્તારમાં રહેતા લોકો અનેક વખત રજૂઆત પણ લેખિતમાં કરી ચૂક્યા છે, છતાં પીવાનું શુદ્ધ પાણી, સફાઈ અને ભૂગર્ભ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ આપવાના બદલે તંત્રએ માત્ર પોકળ વાયદાઓ કર્યા. આ વિસ્તારમાં જૈન દેરાસર, ઉપાશ્રય સહિતના 3 ધાર્મિક સ્થળો પણ છે. સાધુ સાધ્વીઓ અહીંયા આવતા હોય છે. ભૂગર્ભ ગટરના ભાવે સાધુ ભગવંતો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે. કારણ કે અમે સમજુ પ્રજા છીએ અને આજુબાજુમાં 3 ધર્મસ્થાનો આવેલા છે. હજારો અત્યારે સાધુ સાધ્વી ભગવતો આવે છે. એમાં અમે કઈ રીતે અમને પ્રશ્ન ખબર છે. માટે જે રોડ રસ્તા પાણીની સુવિધા ગટરની લાઇટની નથી એ સુવિધા અમને અપાવવા સરકાર તકલીફ છે. આ છેલ્લા ઘણા 8-10 વર્ષથી તો છે જ. ચૂંટણી ઉપર તમે સમજો ને કે અહીંયા ઘરો તો એસાની અંદર 1500 થી 2000 મત છે અને બધા જૈનો છીએ. અમે પ્રોપર્ટી ટેક્સ એકદમ ટાઈમ ભરી દઈએ છીએ. પ્રોપર્ટી ટેક્સ કોઈના બાકી નથી. તેમ છતાં પણ જો અમે વેરો ટાઈમ ટુ ટાઈમ ભરી દેતા હોય અને અમને પ્રાથમિક સગવડતા ના મળતી હોય તો આગામી ચૂંટણીમાં અમારા 1500 થી 2000 મતનું જે પણ ઉમેદવારો અહીંયા અમારી પાસે મત માંગવા આવશે એને અમે 1500 થી 2000 મતનું નુકસાન પહોંચાડી શકે એવી રીતે છીએ. આગામી સમયમાં મનપાની ચૂંટણી પહેલા તંત્ર દ્વારા સ્થાનિકોને પ્રાથમિક સુવિધા આપવા માટે યોગ્ય આયોજન કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. અહીંયા અમને પાયાની કોઈ પણ સુવિધા મળતી નથી. પાણીની છે, સાફ સફાઈની છે, લાઇટિંગની છે, એવી કોઈ જ સુવિધા અમને પ્રોવાઈડ કરવામાં આવી નથી. કેટલા ટાઈમથી નથી આ સુવિધા? છે પણ 10 વર્ષ તો થઈ ગયા અમને અહીંયા આવ્યા. નગરપાલિકામાં રજૂઆત કરો, શું કે થઈ જશે. તમે એપ્લિકેશન કરો, તમે અરજી કરો, આ કરો, તે કરો. અરજી કરવા છતાંય અમારું કોઈ કાર્ય થતું નથી. અમારે અહીંયા પાયાની સુવિધાનો અભાવ છે, જેમ કે ગટરની સુવિધા છે, સ્ટ્રીટ લાઇટ છે અને સૌથી મહત્વનું પીવાના પાણીની સુવિધાનો અભાવ છે. અમારા અહીંયા જૈન સાધુઓ આવે, વિહાર કરવા આવે, અહીંયા કોઈ સાફ સફાઈની સુવિધા નથી. અરવલ્લીમાં નિવૃત્ત આઈપીએસ અધિકારી મનોજ નીનામાનો વિદાય અને સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો. રાજકારણમાં પ્રવેશ બાદ પોતાના વતન શામળાજીના જાબ ચિતરિયા ગામે તેમણે શક્તિ પ્રદર્શન કર્યું. કાર્યક્રમમાં મંત્રી, ભાજપ પ્રભારી, સમાજના આગેવાનો અને પૂર્વ અધિકારીઓ હાજર રહ્યા. નિવૃત્તિ સમારોહ દરમિયાન વરઘોડામાં મનોજ નીનામા પણ ઝૂમતા જોવા મળ્યા. મહત્વનું છે કે તેઓ ઓળ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડવાના છે, જેને લઈ તેમણે બીજા અધ્યાયમાં સમાજમાં રહી સમાજનું ઉત્થાન કરવા વિશે વાત કરી. બીજો અધ્યાય જ્યારે ચાલુ થાય છે ત્યારે સમાજ અને કુટુંબ સાથે રહી અને આ વિસ્તારમાં જેટલા પોઝિટિવ કાર્યો અમે કરી શકશું, સમાજમાં જેટલી પોઝિટિવિટી લાવી શકશું અને સમાજ સાથે રહી અને સમાજનું ઉત્થાન કેવી રીતે થાય એ માટેના પ્રયત્ન કરશું.
સુરતમાં છેલ્લા 26 વર્ષથી ચાલી રહેલી હાઈકોર્ટ બેન્ચની માંગે મગદલ્લામાં નવી કોર્ટ બિલ્ડિંગ માટે 70,000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવતા વકીલોમાં આશાનું નવું કિરણ જાગ્યું. દક્ષિણ ગુજરાતના 80 લાખ લોકોને રાહત મળી શકે છે. હાલ નાના કેસ માટે પણ લોકોને અમદાવાદ ધક્કા ખાવા પડે છે, જેના કારણે લોકોનો ખર્ચ પણ વધે છે. દક્ષિણ ગુજરાતના કેસોની સંખ્યા પણ નોંધપાત્ર છે. જો સુરતમાં બેન્ચ સ્થપાય તો હાઈકોર્ટનો વર્કલોડ પણ ઘટશે અને લોકોને ઝડપી અને ઘરઆંગણે ન્યાય મેળવવો શક્ય બનશે. સુરતના એક કુલીનું વલસાડના ઉદવાડા રેલવે સ્ટેશન નજીક શંકાસ્પદ મોત નીપજ્યું, જે બાદ તેના પરિવારજનોએ વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચીને હોબાળો મચાવ્યો. મૃતક કાળુભાઈ રાઠોડના મોત અંગે જ્યાં એક તરફ પરિવારજનો આરોપ લગાવે છે કે પોલીસનું કહેવું છે કે ટ્રેનમાં કેટલાક યુવકો જુગાર રમતા હતા અને બાતમી મળતા પોલીસે રેડ કરી, જે દરમિયાન ભાગદોડમાં ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત થયું. હવે બીજી તરફ પરિવાર ન્યાયની માંગ કરે છે. પોલીસ આ મામલે જુગાર દરમિયાન રેડમાં રોકડ રકમ સહિત અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો હોવાનો દાવો કરે છે. જુગાર રમાતો હોય તે બાબતની બાતમી પોલીસને મળેલી હતી, જે અનુસંધાને પોલીસ એ ટ્રેનમાં રેડ કરવા માટે ગયેલ હતી. આ જે રેડની કામગીરી થતી હતી, પોલીસ ત્યાં પહોંચીને રેડ કરે તે પહેલાં બાજુના પાટા પરથી એક ટ્રેન પસાર થઈ છે, જેમાં જુગાર રમનાર ઈસમો પૈકીનો એક ઈસમ ભાગવા જતા એ ટ્રેનની અડફેટે આવેલ અને એ મરણ ગયેલ છે. એક અમારી સમાજનો એક છોકરો કાળુભાઈ ગબ્બાભાઈ રાઠોડ જ્યારે એ ટ્રેનમાં સુરતથી વાપી કંઈ કામે ગયો હતો સાહેબ, ત્યારે પાછા રિટર્ન આવતા એના પર 6 થી 7 જણાએ એના પર અટેક કર્યો, સીધો ગાડીને અથડાઈ દીધો, ધક્કો મારી દીધો છે સાહેબ. તો પોલીસે અમને કોઈ જવાબ આપ્યો નથી. પોલીસ આ કેસને મર્ડરનો કેસ છે, આ કેસને પોલીસ દબાવવા માંગે છે. ઘટના એવી બની છે કે આ લોકો વિકલાંગમાં બેઠા હતા, એને આરે ટોટલ 4-5 માણસ હતા, એમાંથી એને આ ગાડીમાં ફેંકી દીધો. 3 માણસને આ લોકોએ અંદર અરેસ્ટ કરેલા છે. અમે કાલે પોલીસની હાજરીમાં ગયા હતા તો અમને વાત કરવા પહેલાં દીધી નથી. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત થયો. સુંદરપુરા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો. ગંભીર અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત થયું. બાઇક પર સવાર મહિલા અને બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા. કપુરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. આ સીસીટીવીમાં કાર રોંગ સાઈડ આવતી હોવાનું પણ જોવા મળે છે. ફરી એકવાર તસવીરોમાં જોઈ શકો છો કઈ રીતે આખો આ અકસ્માત થાય છે. સુંદરપુરા પાસે બાઇક અને કાર વચ્ચેનો અકસ્માત, જેમાં કાર રોંગ સાઈડ આવતી સીસીટીવીમાં જોઈ શકાય છે અને આ અકસ્માત થયો. તો બંને તસવીરોમાં તમે જોઈ શકો છો અહીંયા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અને આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે, જેમાં મહિલા અને બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. આ તરફ જામનગર અને ખંભાળિયા હાઈવે પર બેડ ટોલનાકા નજીક F&F મોલ પાસે મિની બસ પલટી ગઈ અને એના પણ સીસીટીવી સામે આવ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે મિની બસ અચાનક બેલેન્સ ગુમાવતા રસ્તા પર પલટી મારી ગઈ. આ ઘટનાના ફૂટેજમાં બસ ઝડપમાં હોવાની સંભાવના દેખાય છે. અકસ્માત થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને રાહત કામગીરી હાથ ધરી. મૂળી પાસે રાત્રે થયેલા અકસ્માતમાં 5 લોકો ઘવાયા છે. અમદાવાદમાં ડ્રગ્સના દૂષણ સામે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મોટી કાર્યવાહી કરી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગોઠવાયેલા ટ્રેપમાં 41 લાખ રૂપિયાની કિંમતનું 412 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું. ઘટનામાં 2 આરોપી માલારામ દેવાસી અને અશોક દરજીની ધરપકડ થઈ, જ્યારે સપ્લાયર વિકાસ બિશ્નોઈની શોધખોળ ચાલુ છે. પોલીસે વેશપલટો કરીને લક્ષ્મી માર્કેટ નજીક વોચ ગોઠવી અને કાર્યવાહી કરી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ઝડપથી પૈસા કમાવાની લાલચમાં છેલ્લા 4 મહિનાથી ડ્રગ્સના ધંધામાં સંકળાયા હતા. તો 41 લાખનું મેફેડોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. 2 આરોપી પણ પકડાયા છે, જ્યારે 1 આરોપી ફરાર છે, જેની શોધખોળ જારી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘી કાંટા નવતાડ પુલની સામે લક્ષ્મી માર્કેટ પાસે જાહેર રોડ ઉપરથી 2 ઈસમો માલારામ મગારામ દેવાસી અને અશોક કુમાર ઝાલાભાઈ દરજીને કુલ 412 ગ્રામ મેફેડ્રોન જથ્થા સાથે ઝડપી લેવામાં આવેલ છે અને તેમની વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ લાખોની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપ્યો છે. 8.57 લાખની કિંમતનો 245 ગ્રામ ગાંજા સાથે 2ની ધરપકડ કરાઈ. યશ ચૌહાણ અને નીરજ પટેલ નામના શખ્સો પકડાયા છે. શિલજ સર્કલ પાસેથી પોલીસે આરોપીઓને દબોચી લીધા. કેનિલ પટેલ નામનો અન્ય એક ડ્રગ્સ સપ્લાયર ફરાર છે. હાઇબ્રિડ ગાંજો લાવવા અને સપ્લાય અંગે વધુ તપાસ ચાલુ છે. સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકની ટીમે લાંબા સમયથી એટીએમની ઠગાઈ કરતી આંતરરાજ્ય ગેંગને પકડવામાં સફળતા હાંસલ કરી. બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 2 રીઢા ગુનેગારોને ઝડપી લીધા. આ ગેંગ એટીએમ કેબિન પાસે નજર રાખતી અને કાર્ડ બદલીને ખાતા સાફ કરી દેતી. આરોપીઓ પાસેથી 54 એટીએમ કાર્ડ કબજે કરાયા. સાથે જ 45,000ની રોકડ, બાઇક અને 2 મોબાઈલ સહિત 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. નૌશાદ અલી શેખ અને અખિલેશ પાલ તરીકે આરોપીઓની ઓળખ આવી છે. બંને આરોપીઓ સામે મળી 17 જેટલા ગંભીર ગુનાઓ પણ છે. પોલીસે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરાના વોર્ડ નંબર 15માં વાઘોડિયા રોડ પર આવેલ રણછોડ પાર્ક સોસાયટીમાં રહીશોએ બેનરો લગાવ્યા છે, જેમાં લખાયું છે કે રામ ભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં. સાથે જ પક્ષ બદલીને કોંગ્રેસમાં ગયેલા ઉમેદવારો સામે પણ તેમણે રોષ વ્યક્ત કર્યો. કે અમે અમારી આ સોસાયટી આખી ભાજપને જ વોટ કરે છે અને ભાજપને જ વોટ આપશે. એટલા માટે હવે જો એ લોકો આવે ને ખોટો ટાઈમ વેસ્ટ કરે એના કરતા આ જોઈને જ જતા રહે. આ બેનર ફક્ત પક્ષ પલટો કરનાર વ્યક્તિ માટે જ છે, બીજું કોઈ કારણ નથી. અને અમે ફક્ત રામ ભક્તજીને આખી સોસાયટી બીજેપીને પહેલેથી વોટ આપતી આવી છે, એ પ્રમાણે અમે ચાલી. તો ઇવનિંગ રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર.